19/5/1930 રોજ મુંબઈ ખાતે નાની વયે શહીદી વહોરનાર ખોંબડી મોટીના વતની વીર વિઠ્ઠલદાસ ચંદનની 95માં શહીદ દિન નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ, ખોંબડી મોટી લોહાણા મહાજન તેમજ ખોંબડીના ગ્રામજનો દ્વારા સેવા કાર્યો કરાયા હતા, જેમાં ગાયો માટે લીલોચારો, પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલીઘર, શ્વાન માટે રોટલા, મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિર, પક્ષીઓ માટે ચણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના માર્ગદર્શન હેઠળ શહીદની માતૃભૂમિ ખોંબડી મોટી ખાતે હારારોપણ કરાયું હતું। ત્યારબાદ ખોંબડી મોટી, રસલિયા, રામપર સરવા ખાતે ગાયોને નિરણ આપવામાં આવ્યું હતું અને ભૂલકાઓને નાસ્તાની કીટ આપવામાં આવી હતી। માત્ર 18 વર્ષની નાની વયે શહીદી વહોરનાર આ નવલોહિયાનું ખોંબડી મોટી ખાતે ભવ્ય સ્મારક બને, પ્રાથમિક શાળાને નામકરણ એવી એમની માતૃભૂમિ ખાતે થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ વિનોદ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પાસે રજૂઆત કરવામાં આવી છે અને આ શહીદની યાદમાં નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સદાય થતી રહેશે એવી ખાતરી આપવામાં આવી હતી। વીર વિઠ્ઠલદાસ વલ્લભદાસ ચંદનના જે 18 વર્ષની ઉંમરે એમ કે ભારતની સ્વતંત્રતા માટેની જે લડાઈ થઈ હતી એમાં મુંબઈમાં શહીદ થયા હતા। એમની શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ, જે નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા અને શ્રી રાજુભાઈ પલણ દ્વારા અહીંયા સ્મારક પણ બનાવવામાં આવ્યું છે મહાજન તરફથી, અને અહીંયા દર વર્ષે એવી રીતે એમના શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા અમે બધા ભાઈઓ બહેનો ઉપસ્થિત થઈએ છીએ અને એમની આવા લોહાણા સમાજમાં આવા જે વીર થયા છે તો એને આજરોજ અમને શ્રદ્ધાંજલિ આપવાનો જે મોકો મળ્યો એને અમે સદભાગ્ય ગણીએ છીએ। છેલ્લા 15 વર્ષથી ખોંબડી મોટી મધ્યે શહીદ વીર વિઠ્ઠલદાસ ચંદન જેઓ મૂળ ખોંબડી મોટીના અને જે મુંબઈ મધ્યે 19/5/30ના સત્યાગ્રહ, ગાંધીજીનો નમક સત્યાગ્રહ દરમિયાન એક 18 તારીખના ઘાયલ થાય અને 19 તારીખના શહીદ થાય એ નખત્રાણા તાલુકા મોટી ખોંબડી ગામના વતની અને લોહાણા મહાજને જ્યારથી અહીંયા એમની પ્રતિમા બનાવી છે, ખોંબડી મોટી ગામના બધા જ સમાજના પાટીદાર સમાજો, દરબાર સમાજ હોય, અમારા સમાજના ભાઈઓ હોય, એમના જાગૃતતાના કારણે અને ખોંબડી મોટી લોહાણા મહાજન દ્વારા જ્યારે અહીંયા પ્રતિમા સ્થાપિત કરી છે ત્યારથી જ નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા અહીંયા 19 તારીખે શ્રદ્ધા સુમનથી પુષ્પાંજલિ, ભાવાંજલિ તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે જીવદયાની પ્રવૃત્તિ હોય, પક્ષીઓની પ્રવૃત્તિ હોય અને નાના ભૂલકાઓ માટે જે 18 વર્ષની ઉંમરમાં શહીદ થઈ ગયો હોય આપણા વીર વિઠ્ઠલ, જે એની યાદમાં આખા કચ્છભરમાં કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિ થતી હોય છે, એ અનુસંધાને આજે આપણે મોટી ખોંબડી માટે આપણે ઉપસ્થિત થયા છીએ। ત્યારે અમારા નખત્રાણા તાલુકાના સર્વે ગામના અમારા મહાજનના પ્રમુખશ્રીઓ તેમજ ગામે ગામથી રઘુવંશી ગ્રુપના અમારા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થાય છે અને ઘણા વર્ષ આપણે નખત્રાણાથી બાઇક યાત્રા પણ આપણે અહીંયા યોજી છે। આજે પણ આવો સુંદર મજાનો કાર્યક્રમ આપણે આ શહીદને યાદ કરીએ છીએ ત્યારે ફરીને આપણે ભારત સરકારને આપણે યાદ કરાવ્યો છે, ગુજરાત સરકારને યાદ કરાવ્યો છે કે આ જે શહીદને જે નામના મળે એ બાકી છે અને ખોંબડી મોટી મધ્યે અમે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે, સાંસદ શ્રી વિનોદભાઈને, આપણા મુખ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈને અને ત્યાંના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને હાલના ભૂપેન્દ્રભાઈને પણ આ બાબતે અમે જાણ કરી છે। આ ગામમાં મોટી ખોંબડીમાં એનો મોટો સ્મારક બને અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અમારા સમાજ તરફથી થાય છે અને અમે કરતા રહીશું। આજના દિવસે ફરીને આપણે દેશ માટે નાની ઉંમરમાં શહીદી વહોરી છે એવા આપણા વીર વિઠ્ઠલને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને રઘુવંશી સમાજ એના યાદમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતો રહેશે એવી આજના દિવસે અમે ખાતરી આપીએ છીએ।